જો તમે આવી ભૂલ ના કરતા, જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે કારની અંદર 2.5 વર્ષનું બાળક છે તે અંદર ફસાયું હતું, સાથે કારની જે ચાવી છે તે પણ કારમાં રહી ગઈ. બાળકને બહાર કાઢવા માટેના ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા પણ નિષ્ફળ ગયા. છેવટે સયાજીગંજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચીને ગાડીનો કાચ તોડી 2.5 વર્ષના બાળકને બહાર કાઢવામાં આવ્યો છે. જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડ અને સયાજીગંજ પોલીસ તેઓ પહોંચીને જે ગાડીનો કાચ છે તે તોડીને 2.5 વર્ષના બાળકને બહાર કાઢીને પરિવારને સોંપવામાં આવ્યો અને પરિવારને ક્યાંક ને ક્યાંક રાહત તેઓએ અનુભવી છે. જે રીતના 2.5 વર્ષનું આ બાળક જે કારની અંદર ફસાયું હતું, ક્યાંક ને ક્યાંક તેને ગુંગળામણ થતી, ગભરામણના કારણે ક્યાંક તેને મોટી તકલીફમાં તે મુકાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પણ જે રીતના સયાજીગંજ પોલીસ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ, તેમની જે આ માનવતાની મહેક છે તે અત્યારે જોવા મળી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચીને જે આ ગાડીનો દરવાજો તોડી આ બાળકને હેમખેમ બહાર કાઢીને પરિવારને સોંપવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો પણ એવું કરતા હોય છે કે જે ગાડીની અંદર નાના બાળકને મૂકીને ક્યાંક એકલા જવાનો પ્રયાસ કરતા હોય છે. તેઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, કેમ કે જે રીતના બાળકને અંદર ગાડીમાં એકલું રાખવું અને જો અચાનક ગાડીનો દરવાજો લોક થઈ જાય તો બાળક માટે અને પરિવાર માટે પણ ઘણું મુસીબત સમાન આ કિસ્સો સાબિત થઈ શકે છે. તો ખાસ કરીને સાવચેત રહેજો અને આવા જે બનાવો જે બનતા હોય છે, જે બાળકને ક્યાંક ગાડીમાં એકલા મૂકીને જવાનું જે વિચારતા હોય તો નવું ના કરતા, કેમ કે એ બાળક માટે ગંભીર પરિણામ લાવી શકે છે.